નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેમ અગાઉ જ આપણે વાત કરી ચૂક્યા કે જીપીએસસીમાં જેટલા પણ અલગ અલગ વિષયો આવે છે એ પછી ભારતીય બંધારણ હોય, કરંટ અફેર્સ હોય, ભારતીય ભૂગોળ હોય, એન્વાયરમેન્ટ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, ઇકોનોમી હોય, એ દરેક વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ। તો ફટાફટ જે મિત્રોએ હજી પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લે। આજનો આપણો ટોપિક છે કરંટ અફેર્સ। તો કરંટ અફેર્સમાં આપણે કયા કયા મુદ્દાઓ જોવાના છે એની પહેલાં ચર્ચા કરી લઈએ। આજે આપણે જોવાના છે મુખ્ય વિજિલન્સ કમિશનર એટલે કે સીવીસી સંજય કોઠારી વિશે, ત્યાર પછી ભારત માટે જે હિન્દ મહાસાગર આયોગનું મહત્વ છે એની ચર્ચા કરવાના છીએ, ત્યાર પછી ભારતીય બંધારણનો આર્ટિકલ 164 એની ચર્ચા કરીશું, કોમોડિટી માર્કેટ્સ આઉટલુક, ભારતમાં ખાંડ ઉદ્યોગ, આપ્તમિત્ર હેલ્પલાઇન, અને ત્યાર પછી પ્રિલિમ બુસ્ટરમાં થોડાક પ્રશ્નો છે એના જવાબ આપણે જોઈશું। તો ફટાફટ આપણે એક પછી એક ટોપિક જોઈએ। પહેલો ટોપિક છે કે હાલમાં જ મુખ્ય વિજિલન્સ કમિશનર તરીકે કેન્દ્રીય સતર્કતા આયુક્ત તરીકે સંજય કોઠારી છે એમની નિમણૂક કરવામાં આવી। સંજય કોઠારી છે એ રાષ્ટ્રપતિના સચિવ રહી ચૂક્યા છે અને એમને આજે રાષ્ટ્રપતિ દ્વારા વિજિલન્સ એટલે કે મુખ્ય વિજિલન્સ કમિશનર તરીકે શપથ લેવડાવવામાં આવી। આ સિવાય પૂર્વ માહિતી અને પ્રસારણ સચિવ બિમલ જુલ્કા એ હવે મુખ્ય માહિતી કમિશનર બનશે। જો કે હજી શપથવિધિ બાકી છે પણ ફાઇનલી એમનું નામ ડિસાઇડેડ છે કે વિમલ જુલ્કા છે એવો CIC સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર બનશે। આ સિવાય જે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ CMD આંધ્ર બેંક છે એમના ભૂતપૂર્વ CMD સુરેશ પટેલ છે એમને વિજિલન્સ કમિશનર, તથા જે પંજાબ સિવિલ સર્વિસ કમિશન એમના જે પૂર્વ સભ્ય હતા અમિતા પાંડવ, તો એ માહિતી કમિશનર તરીકે નિમણૂક પામશે એટલે કે ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણૂક પામશે। તો આટલી નિમણૂક છે એ થવા જઈ રહી છે। તો અહીં આપણે ચર્ચા કરવાની છે CVC એટલે મુખ્ય વિજિલન્સ કમિશનર, કે એનું માળખું કઈ રીતે હોય છે, કઈ રીતે નિયુક્તિ થાય છે અને બીજા ક્રાઇટેરિયા કયા કયા હોય છે। તો આપણે વાત કરીએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એની। તો આ જે CVC છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તો એ જે પણ કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર થાય છે અથવા કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય તો એને અટકાવવા માટે આ CVC મુખ્ય એજન્સી છે। તેની સ્થાપના 1964માં કેન્દ્ર સરકાર દ્વારા એક એક્ઝિક્યુટિવ ઠરાવ છે એ પસાર કરીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જો મુખ્ય સમિતિની આપણે વાત કરીએ તો ભ્રષ્ટાચાર નિવારણ માટે આપણે એક સમિતિ બેસાડી હતી, સંસ્થાનમ કમિટી, અને આ સંસ્થાનમ કમિટી જે ભલામણ કરી અને એના આધારે આપણે 1964માં CVC છે એ સંસ્થા સ્થાપી। હવે જ્યારે મૂળ રૂપે આ CVC સંસ્થાની સ્થાપના થઈ ત્યારે ન તો એ બંધારણીય હતી કે ન તો એ વૈધાનિક, એટલે તે સ્ટેટ્યુટરી બોડી પણ ન હતી અને કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ ન હતી। ત્યારબાદ 2003માં સંસદ દ્વારા એક કાયદો પસાર કરવામાં આવે છે અને CVC છે એને કાયદાકીય દરજ્જો આપવામાં આવે છે। તો આ બધી ફેક્ચ્યુઅલ ડિટેલ્સ છે એ પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે ખૂબ જ અગત્યની છે, તો આપણે બધી નોટ ડાઉન કરી લેશું। ત્યાર પછી જો એનું માળખું આપણે જોઈએ તો CVC એ એક મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન છે અથવા મલ્ટિપલ મેમ્બર ઓર્ગેનાઇઝેશન છે, જેમાં એક મુખ્ય વિજિલન્સ કમિશનર એટલે કે CVC અને 2 અન્ય વિજિલન્સ કમિશનર અથવા તકેદારી કમિશનરો હોય છે, એટલે કુલ મળીને 3 સદસ્યો હોય છે। નિયુક્તિની જ્યારે વાત કરીએ તો એમની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એક પેનલ હોય છે, જે પેનલમાં વડાપ્રધાન અધ્યક્ષ તરીકે, કેન્દ્રીય ગૃહપ્રધાન અને લોકસભામાં જે વિપક્ષના નેતા હોય છે, આ 3 સદસ્યોની જે પેનલ છે અથવા એમની જે કમિટી છે એમની ભલામણ પર CVC છે એમની નિયુક્તિ કરવામાં આવે છે। હાલમાં જ સંજય કોઠારી છે એમની નિયુક્તિ બાબતે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન છે એ સહમત હતા, પરંતુ જે લોકસભા વિપક્ષના નેતા છે એમને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીઓ બતાવી હતી અને તેમણે પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો। આમ છતાં પણ સંજય કોઠારી છે એમની નિયુક્તિ કરવામાં આવી છે। આ સિવાય જો એમની મુદ્દતની વાત કરીએ તો 4 વર્ષની મુદ્દત માટે તેઓ છે નિયુક્ત થાય છે, અથવા તો 65 વર્ષની જ્યાં સુધી એ વય પ્રાપ્ત કરે ત્યાં સુધી પોતાનું પદ સંભાળે છે।
એટલે આ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાના છે. આઈધર 4 યર ઓર આઈધર 65 યરની એજ આ એમના ક્રાઇટેરિયા છે. ત્યાર પછી એક ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે એકવાર એમનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તેઓ કોઈ પણ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર છે એની હેઠળ એ નોકરી મેળવવા માટે પાત્ર થતા નથી. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એ છે કે માની લો સીવીસી છે એમની સામે કોઈ કેસ થાય છે અથવા સીવીસી સામે છે એમને હટાવવાની પ્રોસિજર જો જોવી હોય તો એ પ્રોસિજર એ રીતે છે કે રાષ્ટ્રપતિ છે એ સીવીસી સામે જે પણ આરોપો મૂકવામાં આવ્યા છે એ મામલા છે અથવા એ મુદ્દાઓ છે એ સુપ્રીમ કોર્ટમાં મોકલે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ છે એ તપાસ કરશે અને તપાસ કર્યા પછી સીવીસી છે એને હટાવવાનું કારણ અને એની સલાહ છે રાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ અનુસાર સીવીસી એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને હટાવે છે. તો આ આની પ્રોસિજર છે. આ સિવાય જો એમના પગાર ભથ્થાની વાત કરીએ તો જે યુપીએસસીના અધ્યક્ષ એમના જે પગાર ભથ્થા અને એમની જે સેવા શરતો હોય એવી જ સેવા શરતો છે એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની હોય છે અને જે યુપીએસસીના મેમ્બર્સની જે સેવા શરતો હોય છે એવી સેવા શરતો વિજિલન્સ કમિશનરની હોય છે. તો આ બધી ફેક્ચ્યુઅલ ડિટેલ્સ છે એ પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછીનો અગત્યનો ટોપિક છે કે હાલમાં જ ભારત છે એ હિન્દ મહાસાગર આયોગ છે એનું નિરીક્ષક એટલે કે ઓબ્ઝર્વર કન્ટ્રી બન્યું છે. તો આ ઓબ્ઝર્વર કન્ટ્રી બનવાનો ફાયદો શું છે અથવા ભારત માટે આ હિન્દ મહાસાગર આયોગનું મહત્વ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો હાલમાં જ આઈઓસીની મિટિંગ થઈ એની અંતર્ગત જે મંત્રીમંડળની મિટિંગ હતી 34મી પરિષદ એની બેઠકમાં ભારતને ઓબ્ઝર્વર છે એનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મોટાભાગે જે આઈઓસી દેશો છે એ પશ્ચિમ હિન્દ મહાસાગર એટલે કે વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન છે એના ક્ષેત્રમાં સ્થિત છે. જેમ કે મડાગાસ્કર છે, મોરેશિયસ છે, એ બાજુ એ સ્થિત રહેલા છે. આ જે પશ્ચિમ હિન્દ મહાસાગર છે અને એનું જે આજુબાજુનો જે વિસ્તાર છે એ ઘણા મહત્વપૂર્ણ ત્યાંના સમુદ્રો છે એને જોડે છે અને આ બધા સમુદ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પરિવહન થાય છે. એટલા માટે આ જે સમુદ્ર છે અને જે આ આયોગ છે હિન્દ મહાસાગર આયોગ એનું ખૂબ જ વધારે મહત્વ રહેલું છે. તો આપણે ચર્ચા કરીએ હિન્દ મહાસાગર આયોગ આઈઓસી છે એના વિશે. તો સૌપ્રથમ એ એક આંતર સરકારી સંસ્થા છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ છે ત્યાં જોડાણ થયેલું છે. તે આજે દક્ષિણ પશ્ચિમ એટલે કે જે માડાગાસ્કર, મોરેશિયસ ને બધા વિસ્તારો રહેલા છે એ ત્યાંનો જે હિન્દ મહાસાગરનો જે વિસ્તાર છે એમાં કઈ રીતે સારી રીતે દરિયાઈ પરિવહન થઈ શકે, તેનું શાસન સંચાલન કઈ રીતે થઈ શકે એના માટે આ કાર્ય કરે છે. આઈઓસીની સ્થાપના છે 1982માં થઈ હતી અને તેનું મુખ્ય મથક એબેન મોરેશિયસમાં આવેલું છે. એટલે આ ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપણે ખાસ નોટ ડાઉન કરી લેશું. ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ કે તેમાં સભ્યો કેટલા છે અને નિરીક્ષક દેશો કયા કયા છે તો હિન્દ મહાસાગર આયોગમાં હાલમાં 5 સભ્ય દેશો રહેલા છે. એક કોમોરોસ, બીજું માડાગાસ્કર, ત્રીજું મોરેશિયસ, ચોથું રિયુનિયન જે ફ્રેન્ચ નિયંત્રણ હેઠળ છે અને પાંચમું સેશલ્સ અને 4 જેટલા નિરીક્ષક દેશો જે ભારત સિવાયના ચીન, યુરોપિયન યુનિયન, માલ્ટા અને આંતરરાષ્ટ્રીય સંગઠન લા ફ્રાન્સિફો એટલે કે OIF. એટલે કુલ મળીને 5 જેટલા નિરીક્ષકો અત્યારે થયા છે. તો આ ડિટેલ્સ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તેમનું મુખ્ય કામ જે આપણે આગળ વાત કરી કે દરિયાઈ સુરક્ષા ક્ષેત્ર છે એનું નેતૃત્વ છે એ કરવાનું છે. હવે અહીંયા તમે જુઓ કે ભારત અને જે હિન્દ મહાસાગરમાં જે આજુબાજુના દેશો રહેલા છે તો એની સાથે જે સંબંધો છે એ સંબંધો છે એ દરિયાકાંઠાના જે વિસ્તારો અને દરિયાકાંઠામાં જે પરિવહન થાય છે એમાં કેટલી સુરક્ષા રહેલી છે, સલામતી રહેલી છે એના આધારે એકબીજાના જે સંબંધો છે એ નક્કી કરવામાં આવતા હોય છે. એના કારણે પણ આ જે આઈઓસી છે એનું મહત્વ ભારત માટે ઘણું વધી જાય છે. તો આમ આઈઓસીનું મહત્વ દરિયા સુરક્ષાના આધારે છે એ ભારતે સમજવું જોઈએ.
આઈઓસીની જે થોડીક મુખ્ય પહેલ છે એની આપણે વાત કરીએ તો યુરોપિયન યુનિયન છે એમનો એક મેઝ પ્રોગ્રામ છે. આ મેઝ પ્રોગ્રામ છે એની શરૂઆત 2013માં કરવામાં આવી હતી અને આ મેઝ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ હતો કે જે દક્ષિણ પૂર્વ આફ્રિકા અને જે હિન્દ મહાસાગર વિસ્તારો છે ત્યાં દરિયાઈ સુરક્ષા છે એને પ્રોત્સાહન આપવું. મુખ્યત્વે અહીંયા જે પણ દરિયાઈ પરિવહન થતું હોય તો ત્યાં મુખ્ય ડર છે એ સોમાલિયન ચાચિયા છે એમનો રહેતો હોય છે, એમના જે લૂંટારાઓ હોય છે એમનો રહેતો હોય છે. તો અહીંયા દરિયાઈ સુરક્ષા માટે આ મેઝ પ્રોગ્રામ છે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત 2 પ્રાદેશિક કેન્દ્રો છે એ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમનું કામ છે એ જેટલો પણ પશ્ચિમ હિન્દ મહાસાગર છે એના પર દેખરેખ રાખે અને એના પર કંટ્રોલ કરે. તો આ 2 પ્રાદેશિક કેન્દ્રો છે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. એમાંથી પહેલું પ્રાદેશિક કેન્દ્ર આવેલું છે માડાગાસ્કરમાં. એ છે રિજિયોનલ મેરીટાઈમ ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર, પ્રાદેશિક દરિયાઈ માહિતી ફ્યુઝન સેન્ટર. આ સેન્ટરનું કામ એ છે કે ભાઈ જે પણ દરિયાઈ પ્રવૃત્તિઓ થતી હોય તેના પર નજર રાખવી, તેની જે પણ ઇન્ફોર્મેશન છે એની વહેંચણી કરવી અને દરિયાઈ વિસ્તાર પ્રત્યે જાગૃતિ ફેલાવી. ત્યાર પછી જે બીજું સેન્ટર છે એ છે રિજિયોનલ કોઓર્ડિનેશન ઓપરેશન્સ સેન્ટર. આનું કામ છે કે જે ઉપરલી જે સંસ્થા છે તે ઉપરલું જે ફ્યુઝન સેન્ટર છે એના દ્વારા એકત્રિત કરેલી જેટલી પણ માહિતી હોય તો એના આધારે સમુદ્રમાં ઇન્ટિગ્રેટેડ ઇન્ટરફિયરન્સ એટલે કે જેટલા પણ દેશો છે એ આની સુરક્ષા માટે એકબીજા છે એ ત્યાં હસ્તક્ષેપ કરે અથવા એની સુવિધા આપવામાં આવે છે. તો આ 2 સેન્ટર તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે ભાઈ ભારતની ભૂમિકા શું રહેશે. તો આપણે જેમ વાત કરી કે ભાઈ આઈઓસીનું મુખ્ય કામ છે દરિયાઈ સલામતી અને એના માટે કામ કરવું અને પ્રાદેશિક નેતૃત્વ પાડવું. હવે એમને ત્યાં એક સ્ટ્રોંગ પાર્ટનરશિપની જરૂર છે, એક મજબૂત ભાગીદારની જરૂર છે અને એ મજબૂત ભાગીદાર તરીકે ભારત અહીંયા ઉભરી આવ્યું છે જે એમને સારું એવું પ્રાદેશિક નેતૃત્વ પૂરું પાડી શકે. હવે ભારત છે એ આઈઓસીમાં એક મજબૂત નિરીક્ષક તરીકે જોડાય છે અને તે હવે ત્યાં પ્રાદેશિક નેતૃત્વ પૂરું પાડશે અને તેની જે દરિયાઈ ક્ષમતા છે અથવા જે સુરક્ષાની ક્ષમતા છે એને વધારવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરી શકે છે. આ સિવાય જેટલા પણ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, હવે અહીંયા એક શબ્દ આવ્યો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, તો એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ જે પણ દેશના તેની જમીન વિસ્તારથી લઈને દરિયામાં 200 માઇલ સુધીના જે વિસ્તારો છે એમને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે અને એ વિસ્તારોમાં જે પણ સંસાધનો હોય તો તેનો ઉપયોગ જે તે દેશ કરી શકતા હોય છે. તો આ બધા જે હિન્દ મહાસાગર ક્ષેત્રના જે દેશો છે અને એમના જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની ક્ષમતા વધારવામાં અથવા વિકસાવવામાં પણ ભારત છે એ મદદ કરી શકે છે અને હિન્દ મહાસાગરમાં એક શાંતિપૂર્ણ વ્યવસ્થા કાયમ કરી શકે છે. તો ભારતની ભૂમિકા અહીંયા આ રહેલી છે. ત્યાર પછીનો આપણે અગત્યનો ટોપિક જોઈએ એ છે ભારતીય બંધારણનો આર્ટિકલ 164(4). તો મિત્રો આ આર્ટિકલ 164(4) શા માટે અત્યારે ચર્ચામાં આવ્યો? તો તેનું કારણ છે એ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના જે સીએમ ઉદ્ધવ ઠાકરે છે એમણે 24મી મે પહેલા રાજ્યની વિધાન પરિષદમાં ચૂંટાવવું પડશે. હવે આ શા માટે? તો એમણે ક્યાંક ને ક્યાંક એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એમણે શપથ લીધા એટલે કે 24મી નવેમ્બર, તો ત્યારે તેઓ ન તો વિધાનસભાના સભ્ય હતા અને ન તો વિધાન પરિષદના સભ્ય હતા અને હવે 6 મહિનાનો સમય પૂર્ણ થવામાં છે. એટલે કે એમણે શપથ લીધી ત્યારથી લઈને 6 મહિનાનો સમય હમણાં પૂર્ણ થવામાં છે અને હજી સુધી એ પોતે વિધાન પરિષદમાં સભ્ય બની શક્યા નથી. તો સિમ્પલ વસ્તુ છે, આર્ટિકલ 164(4) છે એની અંતર્ગત જે પણ વ્યક્તિ મંત્રી બને છે અથવા મુખ્યમંત્રી બને છે તો એમણે મંત્રી બન્યાના 6 મહિનાની અંદર પોતે કોઈ પણ ગૃહ એટલે પછી વિધાનસભા હોય કે વિધાન પરિષદ એમાં તેમણે મેમ્બર તરીકે ચૂંટાવવું પડે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ
તો એમને 164(4) કલમ મુજબ 24મી મે પહેલાં ચૂંટાઈ જવું પડશે. હવે એક તરફ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ COVID-19 એટલે કે કોરોના વાયરસને કારણે હાલમાં ચૂંટણી પંચે છે એ રાજ્યસભાની ચૂંટણીઓ, પેટા ચૂંટણીઓ કે નાગરિક સંસ્થાઓની જે પણ સ્થાનિક સ્તરની ચૂંટણીઓ છે એ પણ પહેલેથી મુલતવી રાખી છે. એટલે હાલમાં હમણાં 24મી મે સુધીમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી થાય એ શક્યતા દેખાતી નથી. તો આવી એક સ્થિતિ છે એ મહારાષ્ટ્રના સીએમ છે એમની સામે ઊભી થઈ છે. તો આગળ જોઈએ કે આમાં બંધારણ શું કહે છે. તો બંધારણમાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે આર્ટિકલ 164 મુજબ કે ધારાસભ્ય બન્યા વગર કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી છે એનું પદ 6 મહિના સુધી જ પોતે જાળવી રાખી શકે છે અથવા એના પર કબજો મેળવી શકે છે. તો એમની સામે હવે કયા કયા વિકલ્પો છે ઉપલબ્ધ રહેલા છે. તો બંધારણનો આર્ટિકલ છે 171. તો એની અંતર્ગત રાજ્યપાલને સત્તા છે કે તે 4 વસ્તુઓ છે એટલે કે સાહિત્ય છે, વિજ્ઞાન છે, કલા છે, સહકારી ચળવળ છે કે સમાજ સેવા. તો આ ટોટલ વસ્તુઓ છે, 5 જે ક્ષેત્રો છે એ ક્ષેત્રમાં જો કોઈ વ્યક્તિએ સારું એવું પ્રદાન કરેલું હોય તો એના આધારે રાજ્યની જે વિધાન પરિષદ છે એમાં નિમણૂક કરી શકાય. હવે અહીંયા વસ્તુ એ છે કે આમ સીધી રીતે આપણે જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરે છે એ મોટાભાગના જે સાહિત્ય, વિજ્ઞાન, કલા છે એમાં તો સીધા બંધ બેસતા નથી, પણ સમાજ સેવાની બાબતમાં છે એમને ક્યાંક ને ક્યાંક નોમિનેશન થઈ શકે. હવે બીજી વસ્તુ એ પણ છે, જો રાજ્યપાલ એમને વિધાન પરિષદમાં નિયુક્ત કરે તો અત્યારે ઠીક છે કે ભાઈ એના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં નહીં આવે, પણ ભવિષ્યમાં છે આ ચાન્સીસ પણ રહેલા છે. હાલમાં વાત કરીએ તો રાજ્યપાલ જે નોમિનેશન દ્વારા મહારાષ્ટ્રની જે વિધાન પરિષદ છે એમાં ક્યાંક ને ક્યાંક 2 સીટ છે એમાં નામાંકન કરી શકે છે. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે વિધાન પરિષદ છે એમાં અત્યારે 2 સીટો છે, તો એ વિકલ્પ છે એ ઉદ્ધવ ઠાકરે પાસે ઉપલબ્ધ રહેલો છે. હવે અત્યારે બીજી બાબત તમારે એ પણ ધ્યાનમાં રાખવાની છે કે માની લો કે આગળ જતા 24મી મે સુધીમાં એ પોતે સભ્ય ના બની શકે તો બીજું એ કરી શકે કે પોતે મહારાષ્ટ્ર વિધાનસભા છે ત્યાં નથી ચૂંટાતા તો એ પોતે ત્યાંથી રાજીનામું આપી દે, પોતાનું જે પણ પદ છે ત્યાંથી રાજીનામું આપી દે અને ફરીથી નવેસરથી એ શપથ લે. હવે નવેસરથી જ્યારે શપથ લે છે તો એમની સામે બીજી 2-3 સમસ્યાઓ પણ આવી શકે છે. જેમ કે એક કિસ્સો આપણે જોઈએ કે પંજાબમાં એક મંત્રી હતા તેજસિંહ, તો એમણે પણ ધારાસભ્ય બન્યા વગર મંત્રી તરીકેના શપથ લીધા હતા. ત્યારબાદ 6 મહિના પૂર્ણ થાય છે અને તે પોતે ધારાસભ્ય બની શકતા નથી અને ત્યાર પછી એ પોતે રાજીનામું આપે છે અને ફરીથી ત્યાં તે શપથ ગ્રહણ કરીને બીજી વાર મંત્રી બને છે ધારાસભ્ય બન્યા વગર. તો એ બાબત જાય છે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ છે એ અહીંયા એમના ઉપર ટીકા ટિપ્પણી કરે છે કે આ બાબત છે એ ઇમોરલ છે, અનૈતિક છે અને એ પોતાની જે આદેશો છે એ પણ આપે છે કે આવું ભવિષ્યમાં થવું જોઈએ નહીં. ત્યારે તો એ પંજાબના તેજથી ત્યાંથી બચી જાય છે, પણ હવે ઉદ્ધવ ઠાકરે છે એ બાબતથી બચી ના પણ શકે. તો અત્યારે તો એ વસ્તુ છે કે ભાઈ પોતે રાજીનામું આપે અને ફરીથી એ પોતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લે. ત્યાર પછીનો આપણો ટોપિક છે એ છે કોમોડિટી માર્કેટ્સ આઉટલુક રિપોર્ટ. હવે આ રિપોર્ટ છે એની અંતર્ગત એ બતાવવામાં આવ્યું છે કે વર્ષ 2020માં આ જે COVID-19 છે, કોરોના વાયરસ છે, એના કારણે ક્રૂડ ઓઇલની માંગમાં આશરે 10%નો ઘટાડો થવાની સંભાવના રહેલી છે. જે આની પહેલાના વર્ષમાં જે ઘટાડો હતો એના કરતાં બમણી વસ્તુ થઈ ગઈ છે, એટલે 10% જેટલો ઘટાડો થવાની સંભાવના છે. ત્યાર પછી બીજી બાબતની વાત આપણે કરીએ તો વર્લ્ડ બેંક છે એનો જે આ કોમોડિટી માર્કેટ આઉટલુક રિપોર્ટ છે એના અનુસાર જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી મુખ્ય ખાદ્ય કિંમતો છે અથવા મુખ્ય ખાદ્ય ચીજોની જે કિંમતો છે એમાં પણ 9%નો ઘટાડો થયો છે. ત્યાર પછી ની આપણે જે મુખ્ય બાબત કરવાની છે એ છે કોમોડિટી માર્કેટ આઉટલુક. હવે જે કોમોડિટી માર્કેટ આઉટલુકની વાત કરીએ તો એ બહાર કોણ પાડે છે? એ બહાર પાડે છે વર્લ્ડ બેંક. આ પ્રિલિમ્સ માટેનો અગત્યનો મુદ્દો છે કે આ આઉટલુક રિપોર્ટ છે કોણ બહાર પાડે છે? તો એ બહાર પાડે છે વર્લ્ડ બેંક.
અહીં જે આ રિપોર્ટ છે, આઉટલુક રિપોર્ટ, એ દર વર્ષે 2 વખત બહાર પાડવામાં આવે છે, અથવા 2 વાર પ્રકાશિત કરવામાં આવે છે, એપ્રિલ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં. તો એપ્રિલ મહિનામાં અત્યારે રિપોર્ટ બહાર આવી ગયો છે. આ અહેવાલમાં છે એ વિશ્વ બેંક દ્વારા ઉર્જા, કૃષિ, ખાતરો, ધાતુઓ અથવા જે પણ કિંમતી ધાતુઓ છે, તો એમની જે વિગતવાર બજારની અંદર એનું જે એનાલિસિસ છે એ પ્રદાન કરે છે કે ભાઈ એમના ભાવમાં ઘટાડો થશે, વધારો થશે, માંગમાં ઘટાડો થશે કે વધારો થશે, એ બધું એનાલિસિસ આ રિપોર્ટમાં આપવામાં આવે છે. આ સિવાય જે પણ મોટી ચીજવસ્તુના ઉત્પાદન, વપરાશ, વેપાર, આ બધાના આંકડા છે આ વિશ્વ બેંકના અહેવાલમાં સામેલ કરવામાં આવે છે. તો એ બાબત હતી કોમોડિટી આઉટલુક છે એમની. તો ક્યાંક ને ક્યાંક આપણે હાલમાં જે ભારતમાં ખાંડ ઉદ્યોગ છે એ પણ ચર્ચામાં રહ્યો છે, કારણ કે આ COVID-19ની જે મહામારી છે એના કારણે જે ખાંડ છે એની જે કન્ઝપ્શન અથવા એનું જે ઉપભોગ છે એની માત્રા ઘટી છે, કારણ કે અત્યારે રેસ્ટોરન્ટ બંધ છે, જે મોટા મોટા મેળાવડા થતા હોય એ બંધ છે, લગ્ન પ્રસંગો એ બધું બંધ છે. તો ક્યાંક ને ક્યાંક ખાંડ ઉદ્યોગ છે એ પણ આ વસ્તુ છે એ ફેસ કરી રહ્યો છે. તો એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો ક્યાંક ને ક્યાંક જે ખાંડ ઉદ્યોગ છે એ ભારતમાં ઓછામાં ઓછા જે લોકો છે એ શુગર મિલોમાં આશરે 5 લાખ કામદારો છે એના રીતે પરોક્ષ રીતે એમાં કાર્યરત છે. બ્રાઝિલ પછી જો આપણે વાત કરીએ તો ભારત છે વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક છે અને સૌથી મોટો ગ્રાહક પણ છે. જો આપણે વાત કરીએ 2018 સુધીની, તો હાલમાં 735 જેટલી ખાંડ મિલો, એમાંથી 327 સહકારી, 365 ખાનગી, 43 સરકારી નિયંત્રણ હેઠળ રહેલી છે. તો બેઝિક બાબતો અહીંયા રહેલી હતી. અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે શેરડી નિયંત્રણ બોર્ડ 1966 દ્વારા શેરડીના ભાવ પહેલા નિયંત્રિત થતા હતા. ત્યાર પછી એક આખી સિસ્ટમ આપણે બદલાવી, એ છે વૈધાનિક લઘુત્તમ ભાવ એટલે કે સ્ટેટ્યુટરી મિનિમમ પ્રાઇસ. તો 2009માં એમાં સુધારો કરવામાં આવ્યો અને હાલમાં જો આપણે વાત કરીએ તો અત્યારે ફેર એન્ડ રેમ્યુનેટરી પ્રાઇસ એટલે FRP, ઉચિત અને લાભકારી ભાવ છે, એની અંતર્ગત આ વસ્તુ આપણે લીધી છે. તો મુખ્ય ધ્યાનમાં બાબત એ રાખવાની છે, અહીંયા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જે ખાંડ ઉદ્યોગ છે સંગઠનો છે તેની સાથે પરામર્શ કરીને CACP એટલે કે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, કૃષિ ખર્ચ અને કિંમતો માટેનું જે કમિશન છે એની ભલામણોના આધારે પછી ફાઇનલી FRP ફેર એન્ડ રેમ્યુનેટરી પ્રાઇસ છે એ નક્કી થાય છે. અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા MSP નથી હોતી, અહીંયા હોય છે FRP ફેર એન્ડ રેમ્યુનેટરી પ્રાઇસ. ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ એ છે આપ્તમિત્ર હેલ્પલાઇન. ખૂબ નાનો ટોપિક છે, ફેક્ચ્યુઅલ ડિટેલ્સ ધ્યાનમાં રાખવાની છે. કર્ણાટક છે એના મુખ્ય પ્રધાન BS યેદુરપ્પા છે એમણે આ COVID-19ના રોગચાળાને નાથવા માટે આપ્તમિત્ર હેલ્પલાઇન શરૂ કરેલી છે. એટલે આ ક્યાં શરૂ કરવામાં આવેલી છે? કર્ણાટક છે ત્યાં. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમને આ COVID-19ના રોગચાળા અથવા એમની જે મહામારી છે એમની માટે પરામર્શ મળી રહે, એમનું માર્ગદર્શન મળી રહે, એટલા માટે આપ્તમિત્ર હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે, જે સવારે 8 થી સાંજના 8 સુધી કાર્યરત રહે છે. બેંગ્લોરમાં એના 4 અને મેંગ્લોરમાં જે બટવાલ છે ત્યાં 6 હેલ્પલાઇન કેન્દ્રો સ્થાપિત કરેલા છે. આ હેલ્પલાઇન અંતર્ગત જે વ્યક્તિઓને COVID-19ના લક્ષણો હોય તો તે અહીંયા હેલ્પલાઇન પર કોલ કરી શકે છે અને પછી તબીબી નિષ્ણાતો છે એમની ટીમ દ્વારા એમને સલાહ આપવામાં આવશે. તો ફેક્ચ્યુઅલ ડિટેલ્સ તરીકે જ યાદ રાખવાનું છે કે આપ્તમિત્ર હેલ્પલાઇન છે કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી, તો કર્ણાટક દ્વારા શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આજના ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફટાફટ છે એ પ્રિલિમ બુસ્ટર અંતર્ગત ક્વેશ્ચન આન્સર સેશન આપણે જોઈ લઈએ. પ્રથમ આપણો પ્રશ્ન છે કે ગ્લોબલ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 2020માં કયા દેશનો પ્રથમ અને કોનો છેલ્લો ક્રમ આવેલ છે? તો ફટાફટ મિત્રો છે ધ્યાન રાખી લો. પ્રથમ ક્રમ આવેલ છે નોર્વેનો અને બીજો એટલે કે લાસ્ટ જે ક્રમ આવેલો છે એ છે ઉત્તર કોરિયા છે એમનો. અહીંયા બીજી પણ વાત કરી લઈએ કે ભારતનો કેટલામો રેન્ક છે? તો ભારતનો રેન્ક છે 142. આપણે ધ્યાનમાં રાખશું. ત્યાર પછીનો પ્રશ્ન છે એ જ છે કે ગ્લોબલ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે એ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે અને ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન શું છે? તો ભારતનું સ્થાન તો આપણે વાત કરી ગયા છે. જો સંસ્થાની વાત કરે એ છે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ અને 142મું સ્થાન રહેલું છે.
ત્યાર પછી આપણે ચર્ચા કરી લઈએ કે એપિડેમિક ડિસીઝ એક્ટ 2020 એમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરવામાં આવતા હાલમાં સજાનું સ્વરૂપ શું રાખવામાં આવેલું છે અને સજાની મહત્તમ અવધિ કેટલી છે. આપણે હાલમાં જ છે એ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 છે એમાં સુધારો કર્યો. તો એ સુધારા અંતર્ગત આપણે સજાની અવધિ વધારી છે અને સજાની જે જોગવાઈ હતી એમાં પણ આપણે ફેરફાર કરેલો છે. તો અહીંયા સજાનું સ્વરૂપ છે એ બિનજામીન પાત્ર છે અને મહત્તમ 7 વર્ષની અહીંયા સજા થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે સુપ્રીમ કોર્ટે હાલમાં રાજ્યના અનુસૂચિત વિસ્તારોમાં શિક્ષકોની નોકરીમાં અનુસૂચિત જનજાતિના એટલે કે એસટીના ઉમેદવારો માટે 100% અનામત કયા રાજ્ય માટે રદ કરી છે? તો એ આવશે આંધ્રપ્રદેશ છે એમાં. ત્યાર પછી છે જે હમણાં ચર્ચા કરી કે ચર્ચાની અંતર્ગત જે શેરડીમાં વાજબી અને મહેતાણાનો ભાવ એટલે કે એફઆરપી ફેર એન્ડ રેમ્યુનેટરી પ્રાઇસ તો એની ભલામણ કરવામાં આવે છે. તો કઈ સંસ્થા દ્વારા એની મંજૂરી આપવામાં આવે છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી CACP કૃષિ ખર્ચ અને કિંમતો પરનું જે કમિશન છે તો એ CACP દ્વારા છે એ ભલામણ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો ભલામણ છે CACP દ્વારા કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ. તો ફરીથી કહી દઉં કે જ્યારે એફઆરપીની ભલામણની વાત કરીએ તો CACP કૃષિ ખર્ચ અને કિંમતો પરનું કમિશન અને જ્યારે એની મંજૂરીની બાબત આવે તો મંજૂરી છે આપવામાં આવે છે CCEA આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ. ત્યાર પછી સિમ્પલ જે હાલમાં ચર્ચામાં રહેલો પ્રશ્ન છે કે ભાઈ ઇબોલા, સાર્સ છે, MERS છે, તો આ બધા જે વાયરસ છે એમાં કયું પ્રાણી છે એના દ્વારા ફેલાઈ રહ્યા છે? તો બધાને ખ્યાલ છે બેટ એટલે કે ચામાચીડિયું છે એના દ્વારા. તો મિત્રો અહીંયા આપણો લેક્ચર છે આપણે સમાપ્ત કરીએ છીએ. આવા જ કરંટ અફેર્સના જે લેક્ચર છે આપણે આગળ છે એ ચાલુ રાખવાના જ છીએ. આ સિવાય જે ભારતીય બંધારણ છે એની સિરીઝ પણ આપણે આગળ વધારવાના છીએ. તો અમારી સાથે જોડાઈને રહેજો અને આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. તો આ સાથે જ આપણે લેક્ચર સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.